जानकी बेटा હા બાપુજી. अब पानी भरा નથી જવાનું કે શું? હા હમણાં જ ભરી લાવી. માયાભાઈ ત્યાં તો જુઓ શું ફટાકડી આવી રહી છે. વાહ કુદરત વાહ. આ માયાને એની કાયા ગમી ગઈ છે. વાહ. તો માયાભાઈ હવે રાખવાની જુઓ. ઊભી તો રે. તમારે બીજું કોઈ કામ ધંધો જ નથી કે એકલી છોકરી જોઈને ગાંડા થઈ જાવ છો? ચાલ જાવ અહીંયાથી. એ રૂપસુંદરી, તારી આ કાયા આ માયાને ગમી ગઈ છે. તું સામે ચાલીને આવે છે કે પછી? એ બહુ સંભાળીને બોલજે. તારા ઘેર માં બેન નથી ને? તારા જેવીની છેડતી કરવા ભગવાને મને બેન આપી જ નથી. અને માં મને જન્મ આપીને જ મરી ગઈ. કોણ છે તું? તને મોતનો પણ ડર નથી? આ માયા ઉપર તે હાથ ઉપાડ્યો. આ વિક્રમ ફક્ત ભગવાન નાથી ડરે છે, તારા જેવા સળગતા ફૂલ નાથી નહીં. જે આ માયાભાઈને નડે એ આ દુનિયામાં ન જડે.
તો મેડમ કઈ આભાર બાબર જેવું હોય કે નહીં? મેં તમને ક્યાં કહ્યું તું વચ્ચે પડવાની ને ઉપરથી મારી માટલી પણ ફોડી નાખી. જીવ બચાવ્યો કઈ ને, હમણાં હું ના આવ્યો હોત ને તો ખબર પડત. અરે તમને તો વાગ્યું છે. ભાઈ મને તો બહુ ધોયો, તો મને પણ બરાબર નહીં પડી. આ વિક્રમ એ તમને બંનેને ધોયા એનો મને વાંધો નથી, પણ એને મને પણ ધોયો. આ માયાભાઈ ને અવરો અવરો ડબાય ને. હજી એને ખબર નથી કે આ માયા કોણ છે. આ જંગલનો રાજા આ માયા છે, માયા. હવે મને થોડી થોડી હિંમત આવી માયાભાઈ. આ ભલે હતું. અરે જાનકી ક્યાં જાય છે? બાપુજી, હું મંદિરે જઈને આવું છું. સારું, સમયસર પાછી આવી જજો. આ જાનકી એટલી મોટી થઈ ગઈ છે, પરણાવા લાયક છે. હવે એના માટે કોઈ સારો મોરેતો તો શોધવો પડશે. તમે અહીંયા? અમે અહીંયા હું તો રોજ આવું છું મંદિરે દર્શન કરવા. હવે તો રોજ જવું પડશે દર્શન કરવા. કોના? મંદિરે કોનો? ભગવાન. તો તમે દર્શન કરો, હું જાઉં.
અરે જાનકી ઊભી રહે ને, મારે તારું કામ છે. જાનકી મારે તને એક વાત કહી છે. હા બોલો ને, મારે ઉતાવળ છે. ત્યારથી તને જોઈ છે ને ત્યારથી ઊંઘ નથી આવતી, ભૂખ નથી લાગતી, ચારે બાજુ ભૂત દેખાવ છે ને. હા જાનકી. વિક્રમ, સાચું કહું ને તો મને પણ ચારે બાજુ ભૂત દેખાવ છે. કે જાનકી હા. આ તો જાનકી છે, અને તે પણ પેલા વિક્રમ્યા સાથે. આ વાતની જાણ માયાભાઈને કરવી જ પડશે મારે. સમય સંજોગે આપણે જોડાઈ ગયા, આપણે એક થઈ ગયા. પણ સમય બદલાય, સંજોગ બદલાય, પણ તું ના બદલાય. વિક્રમ, મારા પ્રેમ પર વિશ્વાસ રાખજે. હું આજે પણ તારી છું અને કાલે પણ તારી જ રહીશ. હા, કાલે મારો જન્મદિવસ છે, તો શું મને ગિફ્ટ આપીશ? મારી જાનકીનો જન્મદિવસ છે, હું તને એવી ગિફ્ટ આપીશ કે આખી જિંદગી યાદ રાખ. ચલ વિક્રમ, ફરી મળીએ. જાનકી જાનકી જાનકી. ભાઈ લાગે છે જાનકી તમારા દિલમાંથી જતી નથી. હા, જાનકી મારા મગજમાંથી જતી જ નથી. હવે તો એને મારી બનાવી જ પડશે. માયાભાઈ, તમારી જાનકી શું જાનકી? તમારી જાનકી પેલા વિક્રમ સાથે પ્રેમ કરે છે. શું હા, પ્રેમ? અને વિક્રમ સાથે? જાનકીના પપ્પા ખેતરમાં રહેશે. આજે તો જાનકીનો હાથ માજી જ લો. માની જાય તો ઠીક છે, નહીતર બાપુજી, બાપુજી, આ શું થઈ ગયું તમને? વિક્રમ, તે મારા બાપુજી ને? જાનકી હું આવ્યો ત્યારે તો આ હતી તારી ગિફ્ટ. આ ગિફ્ટ તો તારી હવે મને જિંદગી ભર યાદ રહેશે. તે મારી દુનિયા છીનવી છે. જાનકી મારી વાત તો સાંભળ. મારે તારું કઈ નથી સાંભળવું. તારું મોં પણ મારે નથી જોવું. ચાલે છે નથી. મેં મારી સગી આંખે જોયું છે. તું મારા માટે સમય સંજોગે જુદા થવાની એક હકીકત બની ગયો છે. ચાલે છે અહીંયાથી. બાપુજી, 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 આ શું થઈ ગયું બાપુજી?
કોઈ દી કોઈ દી જાનકી, મારે તને એક વાત કહેવી છે. મારે તારી કોઈ વાત નથી સાંભળવી. મને તો અફસોસ થાય છે કે મેં જેને પ્રેમ કર્યો એ જ મારા બાપનો હત્યારો છે. જાનકી, મને કેવી રીતે સમજાવું? હવે હું બધું સમજી ગઈ છું. જાનકી, તું સમજે છે ને એવું કઈ નથી. આજ પછી મને હેરાન ના કરતો. ઓ સાજણા મારી સાજણા, એક હું અને એક ઉપરવાળો જ જાણે છે કે સાચી હકીકત શું છે. ઓ સાજણા મારી સાજણા. એ વિધાતા, આ તે કેવા સમય સંજોગ લખ્યા છે કે હું જેને દિલથી ચાહું છું એ જ આજે ગુનેગાર બનીને ઊભો છે. જાનકી, ખૂન કોને કર્યું છે એ મને બધી જ ખબર છે. તું જા અહીંથી. મને બધી ખબર છે. ચલ જા. મારી વાત જ કોઈ સાંભળતું નથી. આ વાત મારે પેલા વિક્રમને જઈને કહેવી પડશે. શું એ વિક્રમ્યા સુધી પહોંચવો જ ના જોઈએ. રામભાઈ, હું બધું જ જાણું છું. મને ખબર જ છે કે જાનકીના પિતાનું ખૂન બોલા બોલા ઉઠ, બોલા ફોન કર, બોલા એ બોલા એ બોલા એ કોણે ફોન કર્યો? એ બોલ બોલ.
ફસાઈ ગયો ને આખરે અમારી જાળમાં. વિક્રમ, તું સામે ચાલીને મોતના મુખમાં આવ્યો છે. આ વિક્રમ મોતની પરવા કરતો નથી. વિક્રમને પોતાના મોતની ચિંતા નહીં હોય, પણ વાહ, શું સીન છે! એ પ્રેમીઓ તડફી રહ્યા છે એકબીજાને મળવા માટે. આજે આ જાનકીને મારી બનાવીને જ રહીશ. જે રીતે રમણને મેં મોતને ઘાટ ઉતાર્યો તો ને, એ જ રીતે આજે તને પણ મોતને ઘાટ ઉતારીશ. એટલે તમે લોકોએ મારા બાપુજીને મારી નાખ્યા? હા, એ દિવસે આમ તો રમણ કાકા, માં તું અહીંયા શું કરવા આવ્યો છે? હું તમારી દીકરીનો હાથ માંગવા આવ્યો છું. મારી દીકરીનો હાથ તારી સાથે? એવું તો હું ક્યારેય નહીં થવા દઉં. રમણ કાકા, તમે હા કહો કે ના કહો, લગન તો તમારી દીકરી સાથે જ થશે, એ પણ અમારા માયાભાઈના. એવું તો હું ક્યારેય નહીં થવા દઉં. ત્યારે નહીં થવા દો. આ માયા જે ધારે ને એ પૂરું કરીને જ ચંપે છે. ભાઈ વિક્રમ મારા બાપુજીની ખૂન તમે કરી અને મેં મારા સાચા પ્રેમના સંજોગને કારણે એને જુદો કર્યો. વિક્રમ, મને માફ કરી દેજે. આ જાનકી તારી જ છે અને તારી જ રહેશે. તો પછી આ જાનકી મારી થશે ક્યારે? આ વિક્રમને માર્યા પછી? સાથીઓ, મારો સારાને!
જાનકી આ તારા બાપનો હત્યારો છે માર. મને માફ કરી દે. સમય સંજોગ એવા હતા કે આપણે જુદા થવું પડ્યું. જાનકી હવે સમય બદલાય કે સંજોગ બદલાય પણ આપણો પ્રેમ